રાજકોટથી સમાચાર બેડી ચોક નજીક યુવકને માર મારવાના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી લીધા છે। આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। શ્યામ બાબુતર, કિશન સરસિયા, દેવસિંહ બાબુતર સહિત 5 શખ્સોએ માર માર્યો હતો। વિપુલ વડેચા નામના શખ્સને માર માર્યો હતો। કુવાડવા પોલીસે ફરિયાદ ન લેતા કોળી સમાજે કરી હતી પોલીસ કમિશનરને અરજી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી લીધા છે। રાજકોટમાં યુવકને માર મારવાના મામલે 5 આરોપીઓની સામે ગુનો નોંધાયો છે। 3 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। બરોબર, મારે બીજા જૂના ગ્રાહક છે એમને હું આપીને તમને આપું, એટલે એ લોકો બેઠા નહીં કે એ ગ્રાહક ભલે બેઠા કે પહેલા અમને આપી દો, આવી રીતે કહીને મારી યારે માથાકૂટ કરવા લાગી અને ગાળો બોલવા લાગ્યા। તે પછી એમને અન્ય શખ્સોને ફોન કર્યો। એમાં જે વ્હાઇટ ફોર્ચ્યુનર એક આવે છે, જે માણસો આવે છે એમાં વ્હાઇટ ફોર્ચ્યુનર આવે છે અને વ્હાઇટ ફોર્ચ્યુનરમાંથી દેવસિંહ બાબુતર ઉતરે છે। દેવસિંહ બાબુતર ઉતરે છે અને એના ભેગા 2 જણા બીજા હોય છે ને દેવસિંહ બાબુતર ગાડીમાંથી પાઇપ કાઢી અને એ શ્યામ બાબુતર અને કિશન સરસિયા ત્રણેય પાઇપ કાઢીને લોખંડના પાઇપ વડે મને અને મારા મિત્રને જે મારી સાથે કામ કરે છે એમને બંનેને મારવા લાગ્યા, ઢોર મારવા લાગ્યા।